ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી છે. આ ટેસ્ટ મિત્રો સંપૂર્ણ ટેસ્ટ ફ્રી રહેશે. અને પહેલા કહી દઉં છું, આ ટેસ્ટ સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની છે, પણ કોન્સ્ટેબલ નો જે સિલેબસ છે એ તમામ સિલેબસ આખો પીએસઆઈ માં છે. એટલે આ તમે ટેસ્ટ જે છે એ આપશો સાહેબ લોકો, પીએસઆઈ કે કોન્સ્ટેબલ, બરાબર. કોન્સ્ટેબલ ને તો આખું થઈ જવાનું છે, એના સિલેબસ મુજબની જ ટેસ્ટ છે. પણ પીએસઆઈ માટે પણ તમે મિત્રો જુઓ તો 80 થી 85 બરાબર ટકા ગુણ નથી કહેતો, 80 થી 85% જે છે એ આમાંથી કવર થઈ જશે એવી આપણી ટેસ્ટ છે. અગાઉ મિત્રો આ ટેસ્ટ આપણે સફળતાપૂર્વક ખૂબ સારી રીતે ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એના માટે લેતા હતા ફ્રી ટેસ્ટ. 1 વર્ષ સુધી વીકલી ટેસ્ટ આપી છે આપણે, બરાબર. એટલે કે દર અઠવાડિયે ટેસ્ટ આપી છે. દર અઠવાડિયે આપણે ફોરેસ્ટના વિદ્યાર્થીને 1 વર્ષ સુધી ટેસ્ટ આપી. ખૂબ સારું એ લોકોને રિઝલ્ટ પણ મળ્યું છે. અને આ જે છે એ આપણા 400 થી 500 વિદ્યાર્થી ટેસ્ટ આપતા હતા ફોરેસ્ટના, એમાંથી 40 થી 50 વિદ્યાર્થીનું નામ છે. અત્યારે જે કટ ઓફ 8 ગણાનું કટ ઓફ બહાર પડ્યું છે, આ કટ ઓફ ની અંદર આપણા 30 થી 40 વિદ્યાર્થીઓના નામ છે. એ જ વિદ્યાર્થી છે, એ જે કે છે એના આધારે કહું છું કે એ વિદ્યાર્થીનું કહેવું છે કે સર તમે જે ટેસ્ટ લીધી અને એ અમને ટેસ્ટ ખૂબ એટલે ખૂબ ઉપયોગી થઈને જેના જ કારણે અમે કંઈક સારા માર્ક્સ લઈ આવ્યા છીએ, બરાબર. તો એવી જ ટેસ્ટ મિત્રો હવે આપણે અત્યારે શરૂ જ છે. એ શરૂ કરવા જઈ રહ્યા છે એવું નથી, પણ શરૂ છે જે પીએસઆઈ કોન્સ્ટેબલ, બરાબર, બંને માટે. પણ મેં કીધું એમ પીએસઆઈ માટે સ્પેશિયલ નથી, કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ છે. તો આ ટેસ્ટ શરૂ છે. અહીંયા આપણે મિત્રો 15 દિવસે ટેસ્ટ લઈએ છીએ, બરાબર. અહીંયા ટેસ્ટ આપણે લેતા હતા દર અઠવાડિયે, અહીંયા 15 દિવસે. એટલા માટે કે આ ટેસ્ટ બનાવવી કોઈ સહેલી વાત નથી. આ મારે અહીંયા 100 પ્રશ્નો અને 200 માર્ક્સની ટેસ્ટ આપણે લેતા હતા, તો 1 દિવસ લાગતો હતો. આ ટેસ્ટ છે, એના બધા પ્રશ્નો ગોતવાના, પછી પ્રશ્નો સેટ કરવાના, પછી એ અહીંયા પાછા લખવાના, પછી એનું બધું સેટિંગ કરવાનું ગૂગલ ફોર્મનું. એ રીતે મિત્રો 1 દિવસ લાગતો હતો. તો અહીંયા તમે વિચાર કરો, 200 પ્રશ્ન મારે કાઢવાના છે, તો આમાંથી મિત્રો સમય કેટલો થાય એ તમે વિચાર કરો, બરાબર. એટલે આપણે 15 દિવસે એક ટેસ્ટ રાખી છે, પણ તમારા માટે ખૂબ ઉપયોગી ટેસ્ટ. આ 200 પ્રશ્નો અને 200 માર્ક્સની ટેસ્ટ આપણે રાખી છે. જે નવો અભ્યાસક્રમ છે, તમારો નવો સિલેબસ છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો, એ મુજબ આપણે અહીંયા બનાવી છે, બરાબર. હવે જુઓ તો મોક ટેસ્ટ નું આયોજન એમાં નવા સિલેબસ મુજબ મેં કીધું એમ એકદમ ફ્રી છે. હવે તારીખ 1, 2 અને તારીખ 16, 17 ટેસ્ટ છે એ ઓનલાઈન ટેસ્ટ ઘરે બેઠા તમે દઈ શકશો. અત્યારે તમારું ધ્યાન હશે વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડમાં, પણ મિત્રો વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડની સાથે સાથે તમારે આ તૈયારી કરવી પડશે. કારણ કે અહીંયા તમારી જગ્યા છે 823. હવે જગ્યા વધારે તો તમારી જગ્યા થાય 1200. ચલો સરકારને મોજ આવી ગઈ, જગ્યા 1500 વધારી દીધી, તમે લાગવાના છો 1500. વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડના વિદ્યાર્થી જે અત્યારે છે એ બીટગાર્ડ કેટલા બનશે? તો 1500 બીટગાર્ડ બનશે. જ્યારે બાકીના અહીંયા મિત્રો અત્યારે તમે જુઓ તો 1,70,000 વિદ્યાર્થી પાસ થયા ફોરેસ્ટમાં. આમાંથી 1500 વિદ્યાર્થી, જો કે અત્યારે 823 જ ગણવાના, વધે તો 1500 વિદ્યાર્થી લેવાય. બાકીના બધાને ક્યાં આવવું પડશે? તો બધાને અહીંયા આવવું પડશે કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર, જે લાયકાત ધરાવતા હશે એમણે, બરાબર, અને જેમને રસ હશે એમને. તો અત્યારથી ધીરે ધીરે મિત્રો તૈયારી કરવી પડશે. અત્યારથી ધીરે ધીરે જો તમારી તૈયારી હશે
એ જ વ્યક્તિ સક્સેસ થશે. મેં કીધું એમ અહીંયા ફોરેસ્ટ બીટગાર્ડની 1 વર્ષથી ફ્રી ટેસ્ટ જે આપણે લીધી હતી, દરેક ટેસ્ટ ફરજિયાત વિદ્યાર્થી દેતા હતા, ત્યારે એને અહીંયા સફળતા મળી છે. બરાબર. અને હજી બીજું મેરિટ લિસ્ટ બહાર પડશે કટ ઓફ, બરાબર, એની અંદર પણ મિત્રો આમાંથી વિદ્યાર્થીઓ હશે, એ પાક્કું છે. આની કરતા વધારે હશે. અહીંયા 40-50 વિદ્યાર્થી હતા, એની કરતા આમાં વધારે વિદ્યાર્થીઓ હશે. એનો ફાયદો એ છે કે પહેલેથી જોડાયેલા દરેક ટેસ્ટ આપી, જ્યાં ભૂલ પડે એ ટેસ્ટ જે એને સુધારી, એમણે એની ભૂલ સુધારી. એટલે કહું છું કે અત્યારે તમારે આ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એની તૈયારી અત્યારે જ શરૂ કરવી પડશે, અત્યારથી જ રાખવી પડશે. જેને લાગવું છે એમણે તો તૈયારી ક્યારની શરૂ કરી દીધી હશે. તો મિત્રો આ જે જગ્યા છે કેટલી છે આપણી, તો કે 12,000 પ્લસ જગ્યાઓ છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો વધારે લાગવાના તમારા ચાન્સીસ ક્યાં છે, તમારી મેળે નક્કી કરી લો. વધારે વિદ્યાર્થીઓ તમે લાગી શકો એવા તમારા ચાન્સીસ ક્યાં છે. જો લાગી જાઓ ફોરેસ્ટ બીટગાર્ડમાં તો બેસ્ટ, પણ વારો નથી આવતો તો અહીંયા તમે એપ્લાય કરી શકો. એપ્લાય કરી દીધું હશે, એપ્લાય કરી શકો છો. અને હા, ફરી પણ એપ્લાય છે એ કરવા માટે મળવાનું છે, આપણે એના માટે મળશું. હવે જુઓ, ટેસ્ટ છે એ 200 પ્રશ્નની અને 200 માર્ક્સની હશે. ટેસ્ટ પૂર્ણ થાય એટલે તરત જ તમને તમારા માર્ક્સ જોવા મળશે. અહીંયા કટ ઓફ માર્ક્સ હશે નહીં. 200 પ્રશ્નો છે, 200 માંથી તમારે 160 સાચા પડ્યા તો આ 160 સીધા તમારા માર્ક્સ 200 માંથી થઈ ગયા. બરાબર. અને બાકીના જે આ 40 છે એ તમારા ખોટા પડ્યા તો તમારા માર્ક્સ 160. આમાંથી તમારે 0.25 કપાત કરીને કાઉન્ટ કરવા હોય તો તમારી મેળે કરજો. આ રીતે છે. બરાબર. તો આ તરત જ તમે જોઈ શકશો તમારા માર્ક્સ. ટેસ્ટ પૂર્ણ થાય એટલે તમને કરેક્ટ આન્સર જોવા મળશે. આજે છે 40 તમે કયા ખોટા કર્યા છે એ તમને જોવા મળશે, જેથી કરીને તમને અંદાજ આવે આપણે આવી ભૂલ કરીએ છીએ, અહીંયા તમારી ભૂલ સુધારવા તમને મળશે. પછી તારીખ 3 અને 18 તારીખે ટેસ્ટનું વિડિયો સોલ્યુશન. અહીંયા તમને નો ખ્યાલ આવે તો વિડિયો જોઈ લો આખો, તમને ખ્યાલ આવી જાય ક્યાં ક્યાં તમે ભૂલ કરો છો. પ્રશ્ન કાઢવામાં આવ્યો એ કયા હેતુથી કાઢવામાં આવ્યો છે. સહેલો પ્રશ્ન પણ તમારથી ખોટો પડી શકે એવા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા હોય. બરાબર મિત્રો. હવે જે ઓલરેડી ટેસ્ટ આપે છે, આપણે 5મી ટેસ્ટ પૂર્ણ થઈ ગઈ છે. બરાબર. 5મી ટેસ્ટ પૂર્ણ થઈ ગઈ. હવે 6ઠી ટેસ્ટ આવશે. આ 6ઠી ટેસ્ટ આપણી ક્યારે આવશે તો કે 16-17 તારીખે આવશે. બરાબર. અથવા તો 15-16 આવે, એકાદ દિવસ લેટ થાય. બરાબર. અહીંયા 16-17 આજુબાજુ થોડું ઘણું થાય તો અહીંયા જે ટેસ્ટ આવશે 6ઠી ટેસ્ટ આવશે. જે વિદ્યાર્થીને જોડાવાની ઈચ્છા હોય એ ચોક્કસથી જોડાઈ જાજો. અને બીજું મિત્રો કે આ વિડિયો છે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે એને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એ લોકોને પણ લાભ મળે અને ફ્રી ટેસ્ટનો એ લાભ લઈ શકે. આગળ મિત્રો જોઈએ તો આનું સોલ્યુશન તમને કહી દીધું. હવે ટૂંક જ સમયમાં તમારી વિદ્યાર્થીના માર્ક્સની પીડીએફ અપાશે. પીડીએફ અત્યારે આપણે નથી આપતા. જે રેન્ક હોય, બરાબર, તમારી રેન્કિંગ હોય એ રેન્ક પ્રમાણે પીડીએફ અપાશે. માનો કે તમે 200 વિદ્યાર્થીએ ટેસ્ટ આપી તો આ 200 વિદ્યાર્થીના માર્ક્સ જે છે એ તમને પીડીએફ દ્વારા આપવામાં આવશે, અને જેથી તમને ખ્યાલ આવે કે ટોપ લેવલના વિદ્યાર્થીને કેટલા માર્ક છે. બરાબર. અને આપણે કેટલા માર્ક છે, આપણે કેટલી રેન્ક ની અંદર છીએ એ તમને અહીંથી ખ્યાલ આવશે. એવું આયોજન અત્યારે આપણું હાલ થવાનું છે. બરાબર. પછી મિત્રો આ તમે સાહેબ પણ કહો છો કઈ રીતે અમારે ટેસ્ટ દેવાની, તમે ડાયરેક્ટ આપી દેશો. જો ટેસ્ટ દેવા માટે તમારે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે. હાય લખીને મોકલવાનું છે અને હાય લખીને મોકલો. બરાબર. પછી તમારે ચોખવટ કરવાની છે કે કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ ટેસ્ટ ગ્રુપમાં એડ કરો. આપણું ટેસ્ટ માટેનું ગ્રુપ છે. એ ગ્રુપની અંદર 1લી તારીખે અને 16 તારીખે, કઈ તારીખે, 1લી તારીખે અને 16 તારીખે ટેસ્ટ માટે લિંક આવે. આ તમારે ઘરે બેઠા ઓનલાઈન દેવાની છે ગૂગલ ફોર્મની મદદથી. ગૂગલ ફોર્મની અંદર તમે ટેસ્ટ આપશો એટલે સીધું જ ક્યાં આવશે, મારી આગળ સબમિટ આવશો. એટલે તમારું બધું જે કઈ તમે સાચા ખોટા કરેક્ટ આન્સર કયા છે અને કયા તમે રોંગ કર્યા
કર્યા છે મારી આગળ આવશે અને હું તમને એ સમજાવી શકીશ કે અહીંયા તમે ભૂલ કરો છો, બરાબર. તો એના માટે આ ગ્રુપ છે, ગ્રુપની અંદર લિંક આવશે, એ લિંકની મદદથી તમારે ટેસ્ટ આપવાની છે. અને એ સિવાય કઈ ક્વેરી હોય તો આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરી લેવાનો છે, બરાબર. આ રીતે મિત્રો ટેસ્ટ તમે ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો. અને કીધું એમ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે ફોરેસ્ટમાં જેમ હેલ્પ કરી છે એવી જ હેલ્પ આપણે અહીંયા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર કરવાના છીએ. અને મેં કીધું એમ અત્યારથી તૈયારી તમારે રાખવી પડશે. તમારા મન જ્યાં બીજે લાગેલા હોય એને થોડા ડાયવર્ટ કરજો. તમે જે અત્યારે કરો છો, બરાબર, અત્યારે સમય બગાડો છો કે હજી માનો કે આપણી ક્યારે આવવાની છે એક્ઝામ, તો નવેમ્બર ડિસેમ્બર ની અંદર તમારી શારીરિક એક્ઝામ આવવાની છે, એટલે કે તમારું ગ્રાઉન્ડ આવવાનું છે. અને પછી તમે જુઓ તો ફેબ્રુઆરી, તો આ ફેબ્રુઆરી મહિનાની અંદર તમારું શું આવવાનું છે, તો ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી એક્ઝામ એટલે કે લેખિત એક્ઝામ આવવાની છે, બરાબર. હવે મિત્રો તમે જુઓ આ ઓગસ્ટ મહિનો શરૂ છે, 8મો મહિનો, બરાબર. તમે ગણો તો 5 મહિના આ અને 2 મહિના તો અહીંયા કદાચ ના પણ, એટલે તો 2 ગણો 7 મહિનાનો સમય રહ્યો તમારી આગળ. તમારી આગળ તૈયારી કરવા માટે માત્ર 7 મહિના છે. વિચાર કરી લેજો તમારે શું કરવું છે. જો પાસ થવું હોય તો 7 મહિનાની અંદર લડી લેવું પડશે, બરાબર. ક્યારે આવશે તમારી એક્ઝામ? ફેબ્રુઆરી આજુબાજુ પણ 2025. અત્યારે ચાલે છે ઓગસ્ટ 2024. એટલે તમારી આગળ એટલા મહિના રહ્યા છે, વધારે મહિના તમારી આગળ છે નહીં. 6 થી 7 મહિના ગણો ને બહુ તો તમે 8 મહિના ચાલો ગણવા હોય તો ગણો, એટલા બધા તો થશે પણ નહીં. જો પરીક્ષા આડીવડી નહીં થાય તો એટલે અત્યારથી જ મિત્રો તૈયારી રાખો તો અને તો જ તમને ખ્યાલ આવશે. અને હા, પોલીસ કોન્સ્ટેબલ માટેના મોટા ભાગના લેક્ચર આપણે આમ તો શરૂ કરી દીધા છે, પણ અત્યારે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેના ગણિત, રીઝનિંગ, પછી જીકે ના બંધારણ આતે એટલે નથી લેતા કે તમારું મન અત્યારે અહીંયા લાગેલું છે. ક્યાં લાગેલું છે? અહીંયા ફોરેસ્ટની ભરતીમાં. ફોરેસ્ટની ભરતીની અંદર તમારું મન લાગેલું છે એટલે અત્યારે તમે ઓછા આ બધા ભણો છો, એટલે આપણે થોડા અત્યારે ધીમા છે લેક્ચર. પણ જેવું તમારું મન અહીંથી અહીં ડાયવર્ટ થયું એટલે આપણે ફાસ્ટ ચાલશે. આખો કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એ મિત્રો તમને આપણે YouTube ચેનલની મદદથી આખો જે કોર્સ છે એ કમ્પ્લીટ કરાવશું, કે જે આપણે ફોરેસ્ટ બીટગાર્ડમાં કરાયો તો ટેસ્ટ લીધી હતી એ જ તમારી ટેસ્ટ છે. અને તમને આખો સિલેબસ પણ આખો અહીંયા ક્લિયર કરાવવામાં આવશે, ભણાવવામાં આવશે. તો આથી વિશેષ મિત્રો શું હોઈ શકે, બરાબર. જેટલી મદદ થાય, બરોબર, અહીંયા તમને મદદ જ કરવાની છે, તમને હેલ્પ જ કરવાની છે. ફોરેસ્ટમાં હેલ્પ કરી, હવે તમને પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર હેલ્પ કરવાની છે. કોન્સ્ટેબલ પીએસઆઈ સાહેબોને પણ હેલ્પ કરવાની છે. હા, એક ધ્યાન રાખજો, યાદ આવી ગયું મને, કદાચ આટલી હેલ્પ કરું છું, બરાબર, તો આની અંદર મેં કીધું મિત્રો મારે આ એક ટેસ્ટ બનાવવામાં 1 દિવસ લાગે. આખો દિવસ એક ટેસ્ટ બનાવવામાં લાગે, 1 દિવસ સોલ્યુશનમાં લાગે. 1 દિવસ ક્યાં લાગે? સોલ્યુશનમાં. અને અધર કાંઈ જો પ્રશ્ન આવ્યો હોય તો ઘણો બીજો સમય લાગે. આટલી તમને હેલ્પ કરતા હોઈએ અને પછી તમે બની ગયા પીએસઆઈ અથવા તો તમે બની ગયા કોન્સ્ટેબલ, તો તમારી પાસે શું હોય? ધોકો, બરાબર ને? આવું કઈક લાકડી હોય, ધોકો. તો પછી અમે એટલી બધી તમને હેલ્પ કરતા હોય તો પછી ધ્યાન રાખજો ભાઈ, ધોકો બોકો મારતા નહીં, બરોબર? આવો ધોકો ના મારતા અને કોઈને ના મારતા. તો એક મજાક કરું છું, ધ્યાન રાખજો ભાઈ. સાહેબો બની ગયા, આટલી બધી તમારા માટે મહેનત કરીએ, આટલું બધું તમને ભણાવીએ, તમને ટેસ્ટ લેવડાવીએ, પછી તમે સાહેબ આવ્યા લાગમાં ચાલો તોડી નાખો, એવું ના કરતા, બરોબર? કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિને વગર વાંકે અથવા તો બને ત્યાં સુધી કઈ મળે નહીં ઓર્ડર ત્યાં સુધી કઈ કરવાનું નહીં. હાલો, આપણે એમાં કઈ પડવું નથી. મેન વાત મિત્રો, આની અંદર તમે ધારો છો એટલું સામાન્ય નથી. ટેસ્ટ જે છે
એ આ તમે દેશો પછી તમને ખ્યાલ આવશે કે ટેસ્ટની અંદર અહીંયા મારે આવો ચોખ્ખો પ્રશ્ન જે આવડે એવો પૂછો છતાં મેં ભૂલ કરી તો કેમ ભૂલ થઈ, અથવા તો મારે માર્ક્સ ક્યાં ઘટે છે, ગણિતમાં રીઝનિંગમાં ક્યાં મારે ઓછા આવે છે એ તમને ખ્યાલ આવશે ને એની અંદર તમારે મહેનત છે એ કરવાની તમને ખબર પડશે. તમને અત્યારે એવું લાગશે મિત્રો મને તો આવડે છે, ફોરેસ્ટમાં મેં વાંચેલું છે, મને ગણિત રીઝનિંગ આવડે છે. ટેસ્ટ દેજો તમને ખબર પડે. તમને આવડે છે ને ગણિત રીઝનિંગ જીકે બધું આવડે છે ને તમને, તો દેજો ટેસ્ટ, તમને ખબર પડે. તો તમારા માર્ક છે બરાબર એ તમને જ ખબર પડી જશે ભૂલાઈ ગયું છે સાલું, એ આ મને આવડતું તો આમ હું એની નજીક છું પણ ભૂલાઈ ગયું, તો એ અહીંયા હવે તમારે 7 મહિનાની અંદર તાજું કરવાનો સમય છે. આ તાજું કરી લેશો તો તમારો અહીંયા ચાન્સ નહીં તો અહીંયા ચાન્સીસ તમને મળી જશે બરાબર. અને જે પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છે સાહેબની, એને તો કહેવું જ ન પડે, એને તો અહીંયા શરૂ કરી જ દીધી હશે બરોબર. બહુ સારી જગ્યા છે, 376 જેટલી જગ્યા છે પીએસઆઈ માટેની, અને હજી આની અંદર વધારો થવાની શક્યતાઓ ચાલી રહી છે. ખૂબ સારી એટલે સારી મિત્રો તમારા માટે તક છે પીએસઆઈ બનવાની ભાઈઓ બહેનો બંને. અને કોન્સ્ટેબલ ની પણ ભરતી આ મોટી જ કહેવાય. હજી આની અંદર વધારો થઈ શકે છે પણ આ કાંઈ ભરતી નાની કહેવાય નહીં, હજી હમણાં જ ભરતી ગઈ છે બરાબર. તો મિત્રો બસ હવે વધારે વાત નહીં કરીએ, આટલે સુધી રાખીએ છીએ. હજી કહું છું તમારા બને એટલા મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરતા હોય એમને શેર કરો, એમને આખી માહિતી એમના સુધી પહોંચાડો. ફ્રી ટેસ્ટ છે એનો લાભ એમને મળે. આ ટેસ્ટ મિત્રો જો તમે કોઈ એકેડેમીની અંદર લેવા જશો તો આ ટેસ્ટના તમારે આ કોન્સ્ટેબલના જ કહું છું, મારે બીજા નથી કહેવા, પણ તમારે 3000 થી 5000 થી 10000 સુધીની ફી લાગશે બરાબર. આટલી જે હું તમને સુવિધા અહીંયા આપવા જઈ રહ્યો છું એટલી સુવિધા આ જે છે એ સુવિધા તમારે એકેડેમીની અંદર અમુક જગ્યાએ એપની અંદર જો લેવી હોય તો માત્ર ટેસ્ટના તમને આજથી 2 થી 3 મહિના પછી તમને ટેસ્ટના 3000 5000 10000 રૂપિયા ભરતા વિદ્યાર્થીઓ જોવા મળશે. તો પછી મિત્રો અહીંયા અત્યારે જે આપણે તમને ફ્રી આપીએ છીએ ફ્રી બરાબર, આનો તમે વધારેમાં વધારે લાભ જે છે એ લ્યો, એ તમારા માટે અગત્યનું છે. હવે અહીં સુધી રાખીએ મિત્રો. આ સિવાય જો તમારે કઈ પ્રશ્ન હોય તો આ જે હેલ્પલાઇન નંબર છે એના પર ફોન કરીને અથવા તો મેસેજ કરીને તમે જાણી લેજો. અહીં સુધી રાખીએ છીએ મિત્રો. ટેસ્ટ છે એનો વધારે લાભ લેજો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું.